જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી નવા નવા વિડીયો જોવા મળતા રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો. શિક્ષક સમીર જોશી ઘણા દિવસો પછી તેના મિત્રને મળવા તેમની દુકાને આવ્યા. સમીર અને તેના મિત્ર ઘણા સમય પછી મળ્યા હતા, તેથી તે તેમના મિત્રનો ચહેરો જોઈને ખૂબ ખુશ થઈ ગયા. પછી બંનેએ ખૂબ જ વાતો કરી, ઘણા દિવસની કસર પૂરી કરી. નાસ્તો કર્યા પછી સમીરે તેના મિત્રને કહ્યું, શું હું એક વાત પૂછી શકું? પહેલાં જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે તારી દુકાને ગ્રાહક ખૂબ વધારે આવતા હતા. આપણે વાત કરવાનો પણ સમય મળતો ન હતો, પરંતુ આજે હું જોઉં છું કે તારી દુકાનમાં ખૂબ ઓછા ગ્રાહક આવે છે. દુકાનમાં કામદારો પહેલાં કરતાં પણ બહુ ઓછા છે. સમીરે તેના મિત્ર સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મિત્રએ સમીરની વાતની અવગણના કરી અને કહ્યું, અરે જવા દે ને યાર, આપણે બજારમાં ઘણી તેજી મંદી જોઈ છે. જો આજે મંદી હોય તો આવતીકાલે તેજી આવશે, ચાલ્યા કરે. સમીરે થોડી અસ્વસ્થતા અનુભવી અને કહ્યું, મિત્ર, આવી વસ્તુઓને અવગણી શકાય નહીં. તું પણ જાણે છે કે તારી આસપાસ કપડાની 7-8 નવી દુકાનો બની છે. સ્પર્ધા ખૂબ જ છે અને તારી દુકાન. સમીરની વાતની અવગણના કરી મિત્રએ રમૂજથી બોલતા કહ્યું, નવી દુકાનો થવાથી મને શું ફેર પડશે? આવી રીતે તો કેટલાય આવે છે અને કેટલાય જાય છે. સમીરને ખબર હતી કે આ વ્યક્તિને સમજાવવું ખૂબ જ અઘરો હતો. થોડા દિવસ પછી તેણે પોતાના મિત્રને તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. થોડા દિવસો પછી જ્યારે મિત્ર તેના ઘરે આવ્યો ત્યારે શિક્ષક સમીરે ખૂબ જ ઉષ્માભર્યું તેમનું સ્વાગત કર્યું. થોડા સમય પછી ચા નાસ્તા અને વાતો શરૂ થઈ. ત્યારબાદ સમીર મિત્રને પોતાની ઘરની પ્રયોગશાળામાં લઈ ગયો. મિત્ર, આજે હું તને એક અનન્ય અને ઉત્તેજક પ્રયોગ બતાવું છું. સમીરે એક પાત્રમાં ગરમ પાણી લીધું અને તેમાં એક દેડકો નાખ્યો. ગરમ પાણીના સંપર્કમાં આવ્યા પછી દેડકો સતર્ક થઈ ગયો અને કૂદકો મારી બહાર નીકળી ગયો. પછી સમીરે પાત્રમાંથી ગરમ પાણી ફેંકી દીધું અને ઠંડુ પાણી ભરી લીધું. એકવાર ફરીથી તેમાં દેડકો મૂકી દીધો. તે ખૂબ જ સ્વાભાવિક હતું કે દેડકાએ આરામદાયક રીતે ઠંડા પાણીમાં તરવાનું શરૂ કર્યું. સમીરે પછી એક વિચિત્ર કર્યું. તેણે પાત્રને ઉપાડીને ગેસ બર્નર ઉપર મૂકી દીધું અને ખૂબ જ ધીમી જ્યોત પર પાણી ગરમ કરવાનું શરૂ કર્યું. થોડાક સમયમાં પાણી ગરમ થવાનું શરૂ થયું અને દેડકાને થોડુંક અસહજ લાગ્યું. પરંતુ જેમ જેમ પાણી ગરમ થતું ગયું તેમ તેમ દેડકાએ તેના શરીરના તાપમાનને એ મુજબ ગોઠવ્યું અને તે પાણીમાં આરામથી તરતો રહ્યો. હવે જ્યારે પાણી એકદમ ગરમ થવા લાગ્યું અને એક સ્તર ઉપર ખૂબ જ ઉકળી ગયું ત્યારે દેડકાને લાગ્યું કે હવે મારું જીવન જોખમમાં છે. પછી તેણે પાત્રમાંથી બહાર નીકળવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ પોતાને તાપમાન અનુસાર વારંવાર ગોઠવવાથી તેને શરીરની બધી જ શક્તિ વપરાઈ ચૂકી હતી. હવે તેને પોતાને બચાવવા માટે તેની પાસે કોઈ શક્તિ નહોતી અને સમય પણ નહોતો. જોત જોતામાં ગરમ પાણીએ તેનો જીવ લીધો. પ્રયોગ જોયા પછી મિત્રએ કીધું, યાર, ત્યાં શું કર્યું? દેડકાને કેમ મારી નાખ્યો? અને મને આ બધું બતાવવાની શું જરૂર હતી? સમીરે કહ્યું, મેં દેડકાને નથી માર્યો, પરંતુ તે પોતાની જાતે મર્યો છે. જો તે બદલાતી સ્થિતિઓમાં વારંવાર પોતાને સમાયોજિત ન કરતો હોત તો એ એનાથી બચવા માટેનો રસ્તો શોધી શક્યો હોત અને તે સરળતાથી છટકી શકત. અને વાત રહી તને બતાવવાની, તો તું પણ આ દેડકા જેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અને તારા વ્યવસાયને સારી રીતે ચલાવવા વિશે વિચારતો નથી. તારો વ્યવસાય કેટલો મોટો છે અને તું બજારની સ્થિતિ સમજી શક્યો નથી
અને એવું માને છે કે આ બધું આપમેળે થશે. પરંતુ જીવનમાં એક વાત યાદ રાખજે મિત્ર, જો તું આજે જે પરિવર્તન થઈ રહ્યું છે તે અનુસાર નહીં ચાલીશ ને તો સમય તને ફેંકી દેશે. ત્યારબાદ આ દેડકાની જેમ હેન્ડલ કરવા માટે તારી કોઈ શક્તિ બાકી રહેશે નહીં અને તારી પાસે સમય પણ બાકી રહેશે નહીં. શિક્ષક સમીરની વાતથી તેમની આંખ ખુલી ગઈ અને સમીરને વચન આપ્યું તે પહેલાંની જેમ વ્યવસાયિક આગેવાન બનશે. મિત્રો, જેમ કે સમીર સરના મિત્રની જેમ ઘણા લોકો તેમના જીવનમાં તેમની આસપાસના કોઈ પણ ફેરફારને અવગણે છે. લોકો પોતાની જાતમાં કોઈ ફેરફાર કરતા નથી. તેમની ક્ષમતાઓને કારણે તે નોકરી માટે પસંદ તો થાય છે, પરંતુ તે તેના પર જ અટવાઈ જાય છે. લોકોને પોતાની જાતને અપડેટ કરવાનું પણ મન નથી. ઘણા લોકો વર્ષોથી તેમનો વ્યવસાય કરે છે. તેઓ સમાન પેટર્નથી વ્યવસાય કરતા રહે છે અને પછી મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. ડાર્વિનનો સિદ્ધાંત અસ્તિત્વ માટેનો સંઘર્ષ ક્યારેય ભૂલવો ન જોઈએ. મિત્રો, જો તમે આ ભૂલને તમારા જીવનમાં પુનરાવર્તન કરી રહ્યા હો તો સાવચેત રહો અને આ વાર્તા પરથી સાર લો અને તમારી આસપાસના કોઈ પણ ફેરફાર વિશે સાવધ રહો. મિત્રો, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નવા વિડીયોની અપડેટ મેળવતા રહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.